સુરતના ઉત્તરાણ વિસ્તારમાં આપઘાત કરવા નીકળેલી 16 વર્ષીય સગીરાને પોલીસે શોધી કાઢી પરિવારને સુપરત કરી। પોલીસની ઝડપી કામગીરીને કારણે એક જીવ બચી ગયો છે। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં 13 એપ્રિલના રોજ એક 16 વર્ષીય સગીરા રાત્રિના 2:30 વાગ્યે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી હતી। પરિવારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન મળતા ઉત્તરાણ પોલીસને સંપર્ક કર્યો હતો। ઘટના અંગે પોલીસ તરત જ એક્શનમાં આવી અને આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી હતી। પોલીસે સગીરાને ગોડોદરા મંદિર નજીકથી શોધી કાઢી, જ્યાં તે ડિપ્રેશનમાં હતી। પોલીસે સગીરાને સમજાવી કાઉન્સેલિંગ કરી સાંત્વના પાઠવી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે માતા પિતાના ઠપકાના કારણે સગીરાએ આ પગલું ભર્યું। પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે સગીરાને સુરક્ષિત બચાવી લેવામાં આવી છે। જી, તમારો પરિચય? કિશોરભાઈ દેવચંદભાઈ આસોદરિયા। શું ઘટના ઘટી હતી? મારી ભત્રીજી શાળાની દીકરી એ રાતના 2:30 વાગે કયા વગરના નીકળી ગઈ હતી અને પછી અમે સવારમાં 9:30 વાગ્યા આસપાસ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આવ્યા। એટલે જાણ કર્યા પછી તરત જ એ લોકો અમારી સાથે બધી ગોતવા માટે નીકળી ગયા અને બહુ પુષ્કળ મહેનત કરી। એમાં 2 કોન્સ્ટેબલ સાથે હતા, એના નામ તો બહુ મને નથી આવડતું, પણ આટલી બધી મહેનત કરી કે પાણી પીવાય ક્યાંય ખોટી ન થયા। અને અમને તો ડર હતો કે એ કયા વગરના નીકળી ગઈ હતી તો કંઈ ઉલટું પગલું ન ભરી લે। તો 1:30-2 વાગ્યા ત્યાં તો અમને ગોતીને સુપ્રત કરી દીધી કે આ રે તમારી ભત્રીજી। એટલે બહુ જ કામ પોલીસ સ્ટેશનનું સારામાં સારું છે, ઉત્તરાણ પોલીસ સ્ટેશનનું। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।